કીધું કાલે એ બધી જ બાલિકાઓ તાળી વળગાવ નહીં, પરંતુ મહારાજ, સ્વામી અને ગુરુ પરંપરાનું સ્વાગત કરવા આવી છે. સમજી? બરાબર છે ને બાલિકાઓ? આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાનું સ્વાગત કરવું છે ને? ચાલો થઈ જાઓ પૈયા અને બોલો જયનાથ. બોલો સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન કરનાર સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિને રોમ રોમમાં અખંડ ધારનાર ગુણાતીતાનંદ સ્વામી મહારાજના સાધુ શાસ્ત્રીજી મહારાજની જય. બાળ મંડળની ભેટ આપનાર સાધુ યોગીજી મહારાજની જય. વિશ્વભરમાં અક્ષર પુરુષોત્તમનો વિજય ધ્વજ ફરકાવનાર પ્રમુખ સ્વામી મહારાજની જય. સૌના પ્રાણ પ્યારા પ્રગટ ગુરુહરિ મહાન સ્વામી મહારાજની જય. જય જય. વાહ વાહ વાહ. અભિનંદન બાલિકાઓ, અભિનંદન. તમે તો કેવી સરસ રીતે જયનાથ બોલ્યા ને કઈ. દૃષ્ટિ તે તો કીધું હતું ને કે આજે બહુ સરસ સરસ પ્રોગ્રામ થવાના છે. તું ભાગ લઈ શકવાના છે. देखो आप लोग ये बालका पारा है स्वामीनारायण भगवान. હે ભગવાન, આ રીંગુડી ક્યારે શાંતિથી બેસશે અને ક્યારે પારાયણ ચાલુ કરશે? મને તો ભાઈ ટેન્શન થઈ ગયું છે. શું કરું એ જ સમજાતું નથી. યસ, આઈડિયા. એ રીંગી, તને ખંજરી વગાડતા આવડે છે? What is the खंजरी? वो क्या होता है? कोने वगाड़વાની છે? અરે રિંકી, ખંજરી કોઈને વગાડે? બસ 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 રિંકી, બસ. અવાજ કરવા ખંજરી નથી વગાડવાની. જો ત્યાં સામે પેલી બાલિકાઓ છે ને, તે ધૂન અને પ્રાર્થના બોલાવશે. આ સામે બેઠેલી બાલિકાઓ તાલી વગાડીને ધૂન ઝીલશે અને આંખો બંધ કરી પ્રાર્થના કરશે. એ વખતે તારે ખંજરી. અરે બાલિકાઓ, તમે ધૂન કરતા શરૂ કરો. આ રીતે બાકી આપણે શીખવાનું શું છે? What is the શીખવાનું from this girl? કોઈ તો બતાવો ને પ્લીઝ. રિંકી, એ જ સમજાવવા માટે જો પેલી બાલિકાઓ આવી રહી છે. અચ્છા. તું પણ જોઈ લે આ બાલિકા પારાયણનું થીમ સોંગ. Yes, 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 મજા આવશે.
छोटा सा मिनी ब्लॉग बना रहे हैं। અરે રિંકી, આવી ઉછાળ કૂદતા તને આવડે જ છે, પણ તને આ નૃત્યના શબ્દોમાંથી શું સમજાયું? ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે? બોલ બોલ બોલ. સમજવાનું તો બસ ને રિંકી, જે સમજવાનું હતું એ તો તું સમજી જ નહીં. હા આજે શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથની પારાયણમાંથી આપણને